મિત્રો, તેનાલી રામનને તો તમે જાણતા જ હશો. તેની ઘણી મજાની સ્ટોરીઝ પણ જોઈ હશે, સાંભળી હશે. મિત્રો, આજે આપણે એવી જ એક મજાની સ્ટોરી શીખવાના છીએ. અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. મિત્રો, આપણે એવું સાંભળ્યું હશે કે સારા કામ કરો તો સ્વર્ગમાં જવાય, ખરાબ કર્મથી નર્કમાં જવાય. બિલાડી રસ્તો કાપે તો આપણે ઊભા રહી જવું, શનિવારે વાળ ન કપાય, 13 નંબરનો આંકડો અપશુકન. આ શુકન અને અપશુકન એ અંધશ્રદ્ધા, વહેમ છે. આવી અંધશ્રદ્ધા અને વહેમ એ સમાજનું એક મોટું દૂષણ છે, જેનાથી ક્યારેય સુખી અને સ્વસ્થ સમાજની રચના ન થઈ શકે. એવી જ મજાની વાત આ સ્ટોરી દ્વારા શીખીએ. મિત્રો, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે. અને મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, ખરેખર ખૂબ જ મજા આવશે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો શરૂ કરીએ તેનાલી રામનની મજાની સ્ટોરી, અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. યુનિટ નંબર 1, અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. અ પ્લે, નાટક. સીન 1, દ્રશ્ય 1. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રામન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલી રામન, દરબારી નંબર 1 અને દરબારી નંબર 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલ નગારાના અવાજ સંભળાય છે. The king walks in. રાજા ચાલીને અંદર આવે છે. And all the courtiers stand up. અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન and courtiers say, Good morning, your majesty. રાજન, સુપ્રભાત. The king says, Good morning, સુપ્રભાત. Where is my ministers today? આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજનાઓ વિશે ચર્ચા કરીશ. એટલે કે જે નવા રસ્તાઓ તૈયાર કરવાના છે એની યોજનાઓ અંગે આજે હું દરબારીઓની સાથે ચર્ચા કરીશ. Courtier 2 says, Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજન, આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ છે, એટલે કે એક મહાન સાધુ આવ્યા છે. The ministers are at that sadhu's camp. અને મંત્રીઓ એ સાધુની શિબિરમાં છે. The king says, A sadhu? A great sadhu? Who is this sadhu? સાધુ? મહાન સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. હું તેના વિશે કશું જ જાણતો નથી. મને તો તેના વિશે કંઈ ખબર જ નથી. Do you know something, રામન? રામન, તને કંઈ ખબર છે? રામન say, Your Majesty, I heard about this sadhu. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયથી આવે છે.
he can produce coins, holy ash, and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળો ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 says, and there is a long queue of people in front of his tent every day. અને દરરોજ તેના તંબુની સામે લોકોની લાંબી લાઈન લાગે છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ એટલે કે લોકો તેમને એ સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ઓફર આપે છે, ધરે છે. Courtier 2 says, he can cure any illness by puja. પૂજા કરીને, પૂજા દ્વારા તેઓ કોઈ પણ માંદગીનો ઇલાજ કરી શકે છે. કોઈ પણ બીમારીનો ઇલાજ, એનો ઉપચાર પૂજા દ્વારા કરી શકે છે. But you need to pay him a big sum for that. પરંતુ એ માટે તમારે તેમને મોટી રકમ ચૂકવવી પડે. The king says, interesting. રસપ્રદ. આ વાત તો ખૂબ જ રસપ્રદ છે. I want to know more about this સાધુ. આ સાધુ વિશે મારે વધુ જાણવું છે. But you can go now. પરંતુ હમણાં તમે જઈ શકો છો. I will discuss about this સાધુ with Raman only. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. એટલે રાજા બાકીના દરબારીઓને કહે છે કે આજે આપણે જે રોડ પ્રોજેક્ટ વિશે વાત કરવાના હતા એ પછી કરીશું. હમણાં આ સાધુ વિશે રામનની સાથે મારે થોડી ચર્ચા કરવી છે. એટલે બાકીના દરબારીઓ જઈ શકે છે. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. The king says, Raman, what do you think? Raman, તું શું વિચારે છે? તને શું લાગે છે? Is he a real સાધુ? શું તે સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. સારા સાધુ ક્યારેય પણ તેમની સેવા બદલ પૈસા લેતા નથી. We need to keep watch on this સાધુ. આ સાધુ ઉપર આપણે નજર રાખવાની જરૂર છે. Raman says, yes, your majesty. I too feel something is wrong. હા રાજન, મને પણ કંઈક ખોટું થતું હોય એવું લાગે છે. The king says, Raman, go to his camp and find out more about this sadhu. રામન તેના શિબિરમાં જા અને આ સાધુ વિશે વધુ જાણી લાવ. એટલે આ સાધુ વિશેની થોડી વધુ માહિતી શોધી લાવ. રામન says, certainly sir. અવશ્ય, ચોક્કસ સાહેબ. સીન 2, દ્રશ્ય 2, ધ વિલેજ. ગામ. પહેલું જે દ્રશ્ય હતું એ રાજાના દરબારનું હતું અને હવે બીજું દ્રશ્ય ગામનું છે. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform
અંડર અ ટ્રી. એક સાધુ, લાંબી દાઢીવાળો અને કેસરી રંગનો જબ્બો પહેર્યો હોય એવો એક સાધુ ઝાડની નીચે એક પ્લેટફોર્મ ઓટલા ઉપર બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. તેમની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો તેમને આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે એ માટે રાહ જોઈ રહ્યા છે. તેનાલીરામન એન્ટર્સ. તેનાલીરામન પ્રવેશ કરે છે. એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. અને લોકો વચ્ચે ઊભા રહે છે. વિલેજર 1 સેઝ. ગ્રામજનોમાંથી એક, વિલેજર એટલે ગ્રામજન, ગામડાની વ્યક્તિ. એમાં એક ગ્રામજન કહે છે, સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. સાયલેન્સ, શાંતિ. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા જ સાધુને નમે છે, નમન કરે છે, નમસ્કાર કરે છે. વિલેજર 2 સેઝ, પ્લેસિંગ અ બિગ બેગ in front of the sadhu, Your Holiness, please accept this sack of rice. બીજો ગ્રામજન, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક મોટો થેલો મૂકતા કહે છે, યોર હોલીનેસ, મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહેરબાની કરીને આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો, માય લોર્ડ, મારા ભગવાન, હાઉ આઈ કેન બીકમ રીચ, હું કેવી રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. શેના માટે ઈશારો કરે છે? ચોખાની થેલી, ચોખાનો કોથળો લઈ જવા માટે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. અને મદદનીશ તે ઈશારો સમજી જાય છે અને મદદનીશ ટેક્સ અવે ધ શેક, કોથળો લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર. સાધુ સેઝ ટુ ધ વિલેજર. સાધુ એ ગ્રામજનને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. તારી ભેટથી હું ખુશ છું. નાઉ ડોન્ટ વરી. હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને અવશ્ય, ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણને તારા ઘરમાં પૂજા કરવાની જરૂર છે. એટલે કે તારા ઘરમાં આપણે પૂજા કરવી પડશે. વિલેજર 2 સેઝ, થેન્ક યુ યોર હોલીનેસ. મહારાજ, તમારો આભાર. આઈ એમ સો લકી. હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક,
નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. હવે પૂજા કરવા માટે હમણાં ફક્ત 2 સોનાના સિક્કા જોઈશે. વિલેજર 2 સેઝ ઇટ્સ ઓલ રાઇટ. સારું, આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા. બચ્ચા, તારું કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ. લક્ષાધિપતિ બન. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins and give them to the સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રામન ટોળાને એક તરફ ધકેલે છે એન્ડ રશિસ ટુ ધ સાધુ. અને સાધુ તરફ ધસે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તેને પગે પડે છે. રામન સેઝ, યોર હોલીનેસ, you are the greatest saint in the world. Please bless me. રામન સાધુને કહે છે, મહારાજ, you are the greatest saint in the world. તમે દુનિયામાં સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. મારા બાળક, ઉઠ, ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તારી સમસ્યા કહે. રામન સેઝ, માય લોર્ડ, મારા ભગવંત, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારે એક મોટું ઘર છે, પુષ્કળ પૈસા છે અને એક સુખી પરિવાર છે, કુટુંબ છે. બટ પરંતુ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પરંતુ ડુ સમથિંગ, એવું કંઈક કરો, સો દેટ, કે જેથી આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. મારા માટે એ ખૂબ જ સહેલું છે. કમ નિયરર. વધુ નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ સેઝ, આઉચ, અરે, ઓ મારે. He holds the hair up proudly and addresses the crowd. Raman holds the hair proudly. ગર્વથી વાળ ઊંચો પકડે છે and addresses the crowd. અને ટોળાને સંબોધે છે. Raman says, I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.
આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેની એક મફતની ટિકિટ છે. વિલેજર 2 says, I also want to go to heaven rather than become rich in this world. હું પણ આ દુનિયામાં ધનવાન બનવાને બદલે સ્વર્ગમાં જવાનું ઈચ્છું છું. યોર હોલીનેસ, અલાઉ મી ટુ પ્લક અ હેર. ભગવંત, મને અલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને એક વાળ ખેંચવા માટેની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ. સાધુ ઘણો બધો વિરોધ કરે છે, પરંતુ ધ વિલેજર પ્લક્સ અ હેર. ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. અને તે સાધુ દર્દને કારણે, દુખાવાથી, વેદનાથી ચીસ પાડે છે. ફરીથી ચીસ પાડે છે. વિલેજર 3 says, વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે. એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને જોરથી બૂમ પાડે છે, મોટેથી બૂમો પાડે છે. રામન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મારા ભગવાન, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના પાડશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ, ઢોંગી સાધુ, રન્સ ફોર હિઝ લાઈફ. તેનો જીવ બચાવવા માટે દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. રામન સેઝ, સો that is the truth about this સાધુ. તો સાધુની આ સચ્ચાઈ છે. સાધુ વિશેનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને આપી દેવાની જરૂર નથી. વિલેજર 2 says, ઓ માય 2 gold coins. અરે મારા 2 સોનાના સિક્કા. રામન સેઝ, ડોન્ટ વરી. ચિંતા નહીં કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે, તેની ધરપકડ કરશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. બધાને તેમના પૈસા પાછા મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામન દરબારમાં પાછો જાય છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ પ્રકારના બીજા સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.